પોઈન્ટ વાળા સરવાળા કર્યા, પોઈન્ટ વાળી બાદબાકી કરી, બરોબર છે. પછી ચડતો ઉતરતો ક્રમ એવું બધું શીખ્યા, બરોબર છે. ચાલો હવે આપણે એના પછી ક્વેશ્ચન 21 લે. ચાલો રોલ નંબર 34 સૂચના વાંચો બેટા. હા મિસ. નીચે કોષ્ટકમાં અમદાવાદ શહેરનું 3 દિવસનું તાપમાન દર્શાવેલ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. ઓકે, તો અમદાવાદ શહેરના તાપમાન આપેલા છે, બરોબર છે. સોમ, મંગળ અને બુધવારના આપ્યા છે. મહત્તમ એટલે વધુમાં વધુ અને ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું. મેં તમને કીધું હતું કે તમે બધા ન્યૂઝ સાંભળજો, બરોબર. એમાં આવી રીતે તાપમાન બતાવશે. તો તમે કોઈ ન્યૂઝ જોયા હતા બેટા? હા મિસ, જોયા. એમાં આવ્યું હતું છેલ્લે આવું આવ્યું હતું, મહત્તમ હા તાપમાન અને ન્યૂનતમ આવ્યું હતું ને. એમાં 2 ડિગ્રી બતાવેલી હોય કે ન્યૂનતમ કેટલું અને મહત્તમ કેટલું. ઓકે, તો હવે સોમવારનું તાપમાન કેટલું આપેલું છે? 34. સોમવારનું મહત્તમ. હેલો મિસ. હા બેટા. હમણાં જોઈન થઈ છું. ઓકે બેટા, 46. ચાલો, તો હવે તમને વાર સોમવાર હમ, મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ. સેલ્સિયસ. હમ, ન્યૂનતમ તાપમાન 23.9 ડિગ્રી સેલ્સિયસ. વેરી ગુડ. મંગળવારનું મંગળવારનું 35.8 હમ, ડિગ્રી સેલ્સિયસ. સેલ્સિયસ. 24 સેલ્સિયસ. હમ, 24.4 ડિગ્રી સેલ્સિયસ. 24. બુધવાર હમ, બુધવાર 35.7 ડિગ્રી સેલ્સિયસ. 23.6 ડિગ્રી સેલ્સિયસ. બરોબર. તો 30 પેલા મહત્તમ તાપમાન સોમવારનું કેટલું છે, મંગળવારનું કેટલું છે અને બુધવારનું કેટલું છે એ આપેલું છે, બરોબર. અને ન્યૂનતમ તાપમાન આપેલું છે. હવે તમને એના આધારે પ્રશ્નના જવાબ પૂછ્યા છે, બરોબર છે. તો ચાલો 34 મને પેલો પ્રશ્નનો જવાબ આપો જોઈએ. શું કીધું છે? કયો દિવસ સૌથી ગરમ છે? મહત્તમ એટલે વધુમાં વધુ તાપમાન, તો એ ગરમમાં ગરમ દિવસ હોય, બરોબર ને. તો ચાલો, કયો દિવસ સૌથી વધારે ગરમ છે? જુઓ જોઈએ કોનું મહત્તમ તાપમાન હમ, સૌથી વધુમાં વધુ ગરમ દિવસ કયો છે? જોજો. મહત્તમ તાપમાન. મંગળવાર. વેરી ગુડ. મંગળવાર. શું કામ? તો કે બધામાં 35 તો છે જ, પણ એમાં 35.8 ડિગ્રી સેલ્સિયસ સૌથી વધારે છે. જોવા, બરોબર. તો કયો દિવસ સૌથી વધારે ગરમ છે? તો એમાં લખી દેવાનું મંગળવાર, બરોબર વાહ. છે. ઓકે, તો મંગળવાર. ચાલો, બીજો પ્રશ્ન. રોલ નંબર 11. રોલ નંબર 11 બેટા. હા મિસ. ચાલો, બીજો પ્રશ્ન શું છે? વાંચો છે બીજો પ્રશ્ન. હા. સોમવારના મહત્તમ અને સોમવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વાંચો. હા, વચ્ચેનો તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? બે વચ્ચેનો તફાવત કેટલો છે? તફાવત એટલે બાદબાકી કરવાની હોય. લખી લેજો નોંધમાં. તફાવત પૂછે ને એટલે બાદબાકી કરવાની. મોટામાંથી નાનું બાદ કરવાનું, જે આવે એ તમારો તફાવત, બરોબર છે. ઓકે, તો સોમવારનું પેલા મહત્તમ તાપમાન કેટલું છે? વાંચો છે. સોમવારનું મહત્તમ તાપમાન કેટલું છે? 35.4. 35.4. એ મહત્તમ તાપમાન છે. અને ન્યૂનતમ કેટલું છે? 23.9 ડિગ્રી સેલ્સિયસ. 23.9 ડિગ્રી. 23.9 ડિગ્રી સેલ્સિયસ છે, બરોબર છે. ઓકે, તો એ બેની બાદબાકી કરો છે. બેની બાદબાકી કરો છે. તો બેની બાદબાકી કરો છો. બેની બાદબાકી કરો તો બેની બાદબાકી કરો તો હા. ચાલો. મિસ ચાલો, 12 બધા કરશે. વધે. 35 અહીંયા આપણે કરીએ બાદબાકી. બાજુમાં 35.4 એમાંથી 23 પોઈન્ટ, બરોબર. આ 23 પોઈન્ટ બરોબર. 23.9 બાદ કરો. ચાલો, મને જવાબ કયો કેટલો આવશે? બધા બાદ બાકી કરવાની. ચાલો, રોલ નંબર 46, 20 બધા કરશે. ચાલો, મને બાદ બાકી કરીને કયો શું આવશે જવાબ? ચાલો.
ઝડપથી. ચાલો રોલ નંબર 11 શું આવ્યો જવાબ તારે બેટા? 35.4 માંથી 23.9 બાદ કરો. ચાલો રોલ નંબર 11, 15. ચાલો બાદ બાકી હું નહીં કરું, તમારે જ કરીને મને જવાબ કહેવાનો છે. આ બેની બાદ બાકી કરવાની છે. રોલ નંબર 11. મિસ પાંચ શું? ચાલો બાદ બાકી કરાવો મને તો. એક લઈને 4 માં નાખવાનો. શું જવાબ શું આવ્યા? અહીંયા જવાબ શું આવ્યો બેટા? મિસ રોલ નંબર 4 માંથી 9 નહીં જાય એટલે 5 વેરી ગુડ. માંથી એક લેવાનો અને 4 માં નાખવાનો. અહીંયા 4 મૂકવું, પછી અહીંયા 4 ની જગ્યાએ શું મૂકી દેવાના સીધા? 4 માં 9 નો જે લીધો 10 કો, 10 ને 4 14 કરી નાખવાના, બરોબર? અહીંયા સીધા 14 લખો તોય ચાલે ને, બરોબર? તો 14 માંથી આ 4 ની બદલે 14 માંથી 9 જાય તો કેટલા વધશે? 14 માંથી 9 જાય તો કેટલા વધશે બેટા? 46. શું આવી બાદ બાકી? 46. મિસ 5 મિસ વધશે. હે? 5 વધશે. 5 વધશે, બરાબર. ટોટલ જવાબ શું આવ્યો? 4 માં 3 જાય તો 4 માંથી 3 જાય તો 1. 1 અને 3 માંથી 2 જાય તો 1. તો આપણે આ બાદ બાકી કરી તો અહીંયા જવાબ આવ્યો 11.5 ડિગ્રી, બરોબર? 11.5 ડિગ્રી સેલ્સિયસ, બરોબર? તો સોમવારનું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત 11.5 ડિગ્રી સેલ્સિયસ આવ્યું. ચાલો રોલ નંબર 15. રોલ નંબર 15. હાલો બેટા, એના પછીનો ત્રીજો પ્રશ્ન વાંચો બેટા. બુધવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત જણાવો. તો બુધવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત જણાવો. તો ચાલો બુધવારનું મહત્તમ ને ન્યૂનતમનો બાદબાકી કરો જોઈએ. તફાવત એટલે બાદબાકી. શું યાદ રાખવાનું? તફાવત એટલે બાદબાકી, બરોબર? તફાવત એટલે બાદબાકી. ચાલો તો બુધવારનું મહત્તમ કેટલું છે? તો કે 35.7, બરોબર છે? 35.7 અને ન્યૂનતમ કેટલું છે? 23.6. ચાલો આ બેની બાદ બાકી તમારે જાતે જ કરવાની છે. ચાલો મને જવાબ કયો ફટાફટ. કેટલો આવ્યો રોલ નંબર 15? ઝડપ કરો. તો બહુ ઈઝી છે, આમનામ જ આવડી જાય. મિસ મને આવી ગયો જવાબ મારે. જવાબ મિસ 34 ને આવી ગયો જવાબ. 34 ને આવી ગયો. ના, 34 નો વારો આવી ગયો. ચાલો રોલ નંબર 3 ને આવ્યો જવાબ. 46 ને આવ્યો બેટા. 46. રોલ નંબર 20 ને આવ્યો જવાબ. કેટલો આવ્યો? રોલ નંબર 3 ને આવ્યો. રોલ નંબર 3 ને આવ્યો. કેટલો આવ્યો બેટા? બોલ. મિસ 7 માંથી 6 જાય ને 7 માંથી 6 જાય તો 1, પછી 5 માંથી 3 જાય તો 2.2, પછી 3 માંથી 2 જાય તો 1 એટલે 12.1. વેરી ગુડ. 12.1 ડિગ્રી સેલ્સિયસ, બરોબર? તો 12.1 આવ્યા. તો બહુ ઝડપથી બાદ બાકી થઈ જાય એવી હતી. આમાં તો 10 કોઈ નહોતો લેવાનો. રોલ નંબર 15 આવ્યો તારે કે હજી નથી આવ્યો બેટા જવાબ? હા મિસ. આટલી બધી વાર હોય બેટા બાદ બાકી કરતા? ફટાફટ થઈ જાય બાદ બાકી તો. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન છે 4. આ કોઈ લખતું હોય તો લખી લો પેલા, એટલે પછી આગળ ચાલીએ આપણે. કોઈ લખે છે બેટા? લખતા હો તો લખી લો, પછી રબ કરો, બરોબર? ઇરેઝ કરો. મિસ ઇરેઝ કરી નાખો. ઇરેઝ કરી નાખો. ઓકે બેટા. ઓકે, ચાલો હવે આપણે આગળ ચાલીએ. પ્રશ્ન 4, બરોબર? પ્રશ્ન 4 માં આપણને શું કીધું છે? પ્રશ્ન 4 માં આપણને એમ કીધું છે કે ચાલો રોલ નંબર 3 વાંચો છે. પ્રશ્ન 4 ચાલો. હા મિસ વાંચું. સોમવારનું ન્યૂનતમ તાપમાન અને બુધવારના ન્યૂનતમ તાપમાન કરતા વધારે છે કે ઓછું? કેટલું?
તો સોમવારનું ન્યૂનતમ કેટલું છે પેલા એ જોવાનું. ચાલો, સોમવારનું ન્યૂનતમ તાપમાન કેટલું છે? 23.9. સોમવારનું ન્યૂનતમ તાપમાન 23.9 એટલે કે 23.9 ડિગ્રી સેલ્સિયસ છે. બરોબર, તો 23.9 હવે એને કીધું બુધવારનું ન્યૂનતમ, તો બુધવારનું કેટલું છે? 23.6 23.6 Celsius. તો આમાં કોણ વધારે છે એ તો તરત જ ખબર પડી જાય. સોમવારનું. સોમવારનું વધારે છે. બરોબર, તો સોમવારનું વધારે અને કેટલું વધારે? 3. વેરી ગુડ, 0.3, ખાલી 3 નહીં, જો બેટા 0.3. બરોબર છે. જો ઓલું છે 23.9, બરોબર, અને ઓલું છે 23.6. બરોબર, તો આમાં ખબર પડી જ જાય તમને કે કોણ વધુ અને કોણ ઓછું. બરાબર ને? તો ખાલી 23 તો બેમાં સેમ સેમ છે. જો ખાલી આ પોઈન્ટનો જ ફેર છે. જો બરોબર, આપણે બાદ બાકી કરીએ ધારો કે, તો કોણ મોટું છે? તો કે ખાલી 0.3 જ અહીં વધે છે. ખાલી જો છે 3 માં 3 જાય 0 અને 2 માંથી 2 જાય તોય 0 0. તો લખવાનું સોમવારનું તાપમાન કેવું છે? સોમવારનું તાપમાન વધારે છે. બરોબર, સોમવારનું ન્યૂનતમ તાપમાન અને બુધવારના ન્યૂનતમ તાપમાન કરતા તાપમાન કરતા વધારે છે કે ઓછું? તો કે સોમવારનું વધારે છે. શું છે? તો કે સોમવારનું ન્યૂનતમ તાપમાન તમારે લખવાનું, સોમવારનું ન્યૂનતમ તાપમાન બુધવારના ન્યૂનતમ તાપમાન કરતા વધારે છે. બરોબર, એવું આખું તમારે લખવાનું, વધારે છે કેટલું? તો કે 0.3 ડિગ્રી સેલ્સિયસ. આવડે ને બધાને? આટલું સમજાય ને? ઓકે હા મિસ. ઓકે બેટા, સરસ. ચાલો એના પછી એના પછી રોલ નંબર 20. ચાલો, રોલ નંબર 20. રોલ નંબર 20. યસ મિસ. ચાલો, હાલો, આટલું લખવું હોય તો લખી લો, પછી 5મો પ્રશ્ન કરીએ આપણે. બરોબર છે. ચાલો, લખી લીધું? ચાલો, એના પછી 5મો પ્રશ્ન વાંચો બેટા. રોલ નંબર 20. મંગળવારના મહત્તમ તાપમાન અને બુધવારના ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? ચાલો, તો મંગળવારનું મહત્તમ તાપમાન કેટલું છે જુઓ જો પેલા. મંગળવારના મહત્તમ 35.4 ડિગ્રી. મંગળવારનું મહત્તમ તાપમાન 35.8 છે ને? 35.8. 35.8. અને બુધવારનું ન્યૂનતમ કેટલું છે? બુધવારનું ન્યૂનતમ 23.6 ડિગ્રી. તો એ બે નો તફાવત એટલે બાદ બાકી કરો છે. 35.8 માંથી 23.6 કાઢો. મંગળવારનું મહત્તમ કેટલું છે? મંગળવારનું મહત્તમ 35.8. બરોબર છે. ચાલો, આ ઇરેઝ કરી નાખીશું. હવે આ મંગળવારનો 5મા પ્રશ્ન વાંચીએ. મંગળવારનું મહત્તમ તાપમાન 35.8. બરોબર, 35.8. અને હવે શું કીધું? મંગળવારનું મહત્તમ તાપમાન 35.8 અને બુધવારનું ન્યૂનતમ તાપમાન, તો બુધવારનું ન્યૂનતમ કેટલું છે? 23.6. બરોબર, આ 23.6. બેનો તફાવત, બેની બાદબાકી કરો છે. મંગળવારનું મહત્તમ 35.8, બુધવારનું ન્યૂનતમ 23.6. ચાલો, શું આવશે બાદબાકી? રોલ નંબર 20. માઇક મ્યુટ કરો બેટા. બાદબાકી શું આવશે બેટા? ચાલો, રોલ નંબર 20 શું આવ્યો જવાબ? મિસ મારે આવી ગયો રોલ નંબર 46 ને. બોલી જાવ, શું આવ્યો? મિસ 12.2. વેરી ગુડ. તો આ છેલ્લો જવાબ આવ્યો 12.2. 8 માંથી 6 જાય તો 2, 5 માંથી 3 જાય તો 2, 3 માંથી 2 જાય 1, તો 12.2. તો 5માનો જવાબ આવશે 12. બરોબર, 5મા પ્રશ્નનો જવાબ અહીંયા આવશે 12.
2 ડિગ્રી સેલ્સિયસ, બરોબર. અહીંયા આવશે જવાબ 12.2 ડિગ્રી સેલ્સિયસ, બરોબર છે. તો હવે તમને બધાને આ દાખલા આવે તો આવડે ને તમને બધાને? બાદ બાકી જ કરવાની, પોઈન્ટ વાળી બાદ બાકી, પોઈન્ટ વાળા સરવાળા. ઓકે, ચલો કોઈ લખતા હોય તો લખી લ્યો, બરોબર. ઇરેઝ કરું ને બેટા? ઓકે હા મિસ. ઓકે બેટા. તો તમને ખબર છે ને આપણે આ એક્ઝામ હમણાં થાય છે સ્ટાર્ટ, એ એક્ઝામમાં આપણે પેલું ચેપ્ટર એટલે કે 8મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર છે એક્ઝામમાં, ખબર છે ને બધાને? કયા કયા ચેપ્ટર છે કોર્સમાં? 8મું અને 10મું. 9મું. 9મું નથી કરાયું છે બેટા, 8મું અને 10મું. 8 અને 10 લખી લેજો, બરોબર. ઓકે ચાલો, એના પછી રોલ નંબર 46, ચાલો રોલ નંબર 46. યસ મિસ. ચાલો બેટા સૂચના વાંચો. હા મિસ. પૈસાનું રૂપાંતર કરો. પૈસામાં રૂપાંતર કરો. આપણને રૂપિયામાં આપ્યું છે, જો રૂપિયા આપ્યા છે તો તમને બધાને ખબર જ છે 1 રૂપિયાના પૈસા કેટલા બેટા? હે મિસ? 1 રૂપિયાના પૈસા કેટલા ખબર છે? 1 મિસ રૂપિયો પણ ખબર 1 રૂપિયાના પૈસા કેટલા? છે. વેરી ગુડ. 50. 1 રૂપિયો બરાબર 100 પૈસા. કેટલા થશે? 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 6 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? રૂપિયા તો 600. વેરી ગુડ, વેરી ગુડ. 46. તો અહીંયા આપણને સૂત્ર ખબર જ છે કે 1 રૂપિયો બરોબર, 1 રૂપિયો બરાબર 100 પૈસા, બરોબર છે. તો 6 રૂપિયા, બરોબર. તો 6 રૂપિયા બરાબર 600 પૈસા. ચાલો, આવડે આ બધાને? દાખલા સાવ સહેલા છે. 1 રૂપિયાના 100 પૈસા, તો 6 રૂપિયાના 600 પૈસા. ચાલો લખી નાખો. 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 6 રૂપિયા બરાબર 600 પૈસા. એકડા ઉપર 2 મીંડા ચડ્યા થાય, છગડા ઉપર 2 મીંડા ચડી જાય, બરોબર. ચાલો લખી નાખો. બધા લખતા જશે સાથે સાથે. 1 રૂપિયો 100 પૈસા, 6 રૂપિયા 600 પૈસા, બરોબર. ચાલો હવે બીજો દાખલો છે 17 રૂપિયા. ચાલો રોલ નંબર 23. ચાલો ઇરેઝ કરો છો. ચાલો રોલ નંબર 23 છે બેટા. યસ મિસ. તો આપણે અહીંયા લખીએ છીએ સ્ક્રીન ઉપર 17 રૂપિયા. કેટલું થશે? ચાલો, બીજું છે 17 રૂપિયા. પૈસામાં ફેરવો, હાલો. 17 રૂપિયા તો કેટલા પૈસા થશે? સૂત્ર આવી રીતે લખી દેવાનું. સીધું જવાબ આવડે તો સીધા લખી દો, તે મને કઈ વાંધો નથી. 1 રૂપિયો બરાબર 100 પૈસા. 2700 પૈસા. તો 17 રૂપિયા તો મિસ 1700. 1700 પૈસા. વેરી ગુડ. 1700. 17 ટૂંકમાં બે જે રકમ હોય ને એની ઉપર 2 મીંડા ચડાવી દેવાના, બરોબર છે. ઓકે, વેરી ગુડ. હવે તમે કદાચ આ સૂત્રો વારંવાર નહીં લખો, 2-3 દાખલા લખો તો ચાલે, પછી ન લખો તો ચાલે. 1 રૂપિયો બરાબર 100 પૈસા તમને ખબર જ છે. 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 17 રૂપિયા તો 1700 પૈસા. ઓકે, હવે તમને કોઈ એમ કે 20 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય, તો શું લખશો? ચાલો કયો છે મને. એમાં છે નહીં પણ હું તમને એક્સ્ટ્રા કરાવું. 2000 પૈસા. 2000 પૈસા. વેરી ગુડ. 20 ઉપર 2 ઝીરો ચડાવી દેવાના એટલે 2000 પૈસા. વેરી ગુડ. ચાલો એના પછીનો ત્રીજો દાખલો છે 25 રૂપિયા. ચાલો, મિસ મને તો પૂછો. કયો રોલ નંબર? 30. હે? રોલ નંબર 30. રોલ નંબર 30 નથી લખાયો બેટા. ચાલો રોલ નંબર 30 નો વારો. ઓકે, ચાલો રોલ નંબર 30. 25 રૂપિયા બરાબર કેટલા પૈસા થશે હવે? 2500. વેરી ગુડ. 25 રૂપિયા બરાબર 25 ઉપર 2 મીંડા, જેમ 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 2500 રૂપિયા બરાબર 2500. 25 રૂપિયા બરાબર 2500 પૈસા, બરોબર છે. ઓકે, આવડે ને હવે? બરોબર. આ 25 રૂપિયા એના 2500 પૈસા થાય. ઓકે, ચાલો એના પછીનો દાખલો છે 63 રૂપિયા. ચાલો ચોથું છે 63 રૂપિયા. હવે તો આવડે જો ભાઈ. 63 રૂપિયા કેટલા પૈસા થઈ જશે? રોલ નંબર 30. 6300.
વેરી ગુડ. તો 63 તો અહીં આપણે હવે સૂત્ર લખવાની જરૂર છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. એમાં આ સૂત્ર થઈ ગયું. તમારું સૂત્ર છે 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 63 રૂપિયા બરાબર 63 રૂપિયા બરાબર 6300 મિસ કઈ ચક્કર હાલે છે? મીંડા ચડાવી દેવાના છે ટૂંકમાં. બરોબર છે. તો આવડે ને બધાને? ચાલો લખી નાખો ચારેય દાખલા ફટાફટ. બરોબર. પેલો તો લખી નાખો 6 રૂપિયા તો 600 પૈસા, 17 રૂપિયા તો 1700 પૈસા. બરોબર છે. 25 રૂપિયા તો 2500 પૈસા, 63 રૂપિયા તો 6300 પૈસા. ઓકે, મિસ કરું બેટા? મિસ કરું બેટા? કરું ને ઇરેઝ બેટા? હા મિસ. ઓકે, માઇક મ્યુટ કરો તમારા બેટા. ઓકે, ચાલો હવે એના પછીનો પ્રશ્ન છે. ચાલો રૂપિયા, ચાલો રોલ નંબર. હવે કોઈ એવું છે કે મિસ મારો એક વાર ટર્ન નથી આવ્યો, વારો નથી આવ્યો, એવું કોઈ છે બેટા? મિસ રોલ નંબર 17. ઓકે, ચાલો રોલ નંબર 17 બેટા બોલશે. ચાલો રોલ હા નંબર મિસ. 17 સૂચના વાંચો બેટા. રૂપિયામાં રૂપાંતર કરો. ઓકે, તો આપણે પેલા ઊંધું કર્યું હતું, પૈસામાં રૂપાંતર કર્યું. હવે આપણામાં ઊંધું કરવાનું છે. આપણે હવે આને પૈસા છે તેને રૂપિયામાં ફેરવવાના છે. ઓકે, તો પેલી રકમ બેટા શું છે? 900 પૈસા. હા, તો 900 પૈસા તો 100 પૈસાના કેટલા રૂપિયા? તો અહીંયા ઊંધું સૂત્ર થઈ જશે. 100 પૈસા બરોબર. 100 પૈસા એના બરાબર 1 રૂપિયો. બરોબર. જો 100 પૈસા તો 1 રૂપિયો. બરોબર. તો 900 પૈસાના કેટલા રૂપિયા થઈ જાય બેટા? 9 રૂપિયો. હા, તો 900 પૈસા બરાબર 9 રૂપિયા. બરોબર છે. ચાલો, તો 100 હા મિસ. પૈસા આ બધા સૂત્ર છે. 100 પૈસા બરાબર 1 રૂપિયો. તમારે એવું લાગે ને તો આવી સૂચના લખી ને એની બાજુમાં જ લખી નખાય તમારે કે રૂપિયા છે. રૂપાંતર કરું તો અહીં લખી નખાય તમારે પેલા 100 પૈસા. એટલે બધે લખવાની જરૂર નહીં. પછી 100 પૈસા એના હા બરાબર મિસ. 1 રૂપિયો. બરોબર. 100 પૈસા બરાબર 1 રૂપિયો આવું લખી નાખ્યું હોય તો પછી 100 પૈસા છે. 2 મીંડા આમાંથી જો એમ 2 મીંડા વયા ગયા એક ઉપરથી, તો અહીંયા 16 ઉપરથી 2 મીંડા વયા છે તો શું થઈ જશે? બરોબર. આપણે સ્ક્રીન ઉપર 16. 16. હા, વેરી ગુડ. બરોબર. બીજો દાખલો થઈ રોલ નંબર 41. 41. ઓકે બેટા 41. ઓકે, તો પેલો દાખલો હતો 900 પૈસા. બરોબર. તો આપણે એના 9 રૂપિયા કરી નાખ્યા. હવે બીજો દાખલો છે 1600. બરાબર. 1600 પૈસા. બરોબર. 1600 પૈસા તો કેટલા રૂપિયા થાય બેટા? 1600 પૈસા તો રૂપિયા કેટલા થઈ જશે? ચાલો રોલ નંબર 17. મિસ 16. વેરી ગુડ. 16 પૈસા. બરાબર. 1600 પૈસા તો આપણે ઓલું સૂત્ર હવે લખવાની જરૂર છે મિસ ને કે 100 પૈસા. નહીં મિસ. બરોબર. 100 પૈસા બરાબર ઓલું ઊંધું લખ્યું આપણે આગલા દાખલામાં એમ લખ્યું હતું 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે આમાં આપણે આને રૂપિયામાં ફેરવવું છે. એટલે પેલા પૈસા આપેલું છે, પૈસા લખ્યું આપણે. બરોબર. પૈસા આપેલું છે તો પેલા પૈસાને લખ્યા અને પછી રૂપિયા લખ્યા. 1 રૂપિયો 100 હા પૈસા મિસ. બરાબર 1 રૂપિયો. તો 1600 પૈસા. બરોબર. 1600 પૈસા બરાબર 16 રૂપિયા. રૂપિયા. બરોબર છે. હવે દરેક વખતે ઉપલું સૂત્ર છે આપેલું એ સૂત્ર લખવાની હવે કઈ આપણને જરૂર નથી. હવે ડાયરેક્ટ જ આપણને ખબર પડી જાય. ચાલો હવે 2700 પૈસા છે. ચાલો એના પછીનો ત્રીજો દાખલો છે. 2700 પૈસા આપ્યા છે તો રૂપિયા કેટલા થઈ જશે? રોલ નંબર 41. 41. 27. વેરી ગુડ. હવે જો અહીંયાથી 100 ના 2 મીંડા નીકળી ગયા અને 1 થઈ ગયો. અહીંયા 1600 માંથી 2 નીકળી ગયા 0. બરોબર. એમાં 2700 પૈસા તો 100 પૈસાનો 1 રૂપિયો તો 2700 પૈસાના 27 રૂપિયા. તો હવે સીધું જ ખબર પડી જાય. 27 રૂપિયા બરાબર. 2700 પૈસા બરાબર 27 રૂપિયા. ઓકે, વેરી ગુડ. ચાલો એના પછી છે 5800 પૈસા. બરાબર. ચોથો દાખલો. હવે સૂત્ર હું દરેક વખતે નથી લખતી. તમારે લખવું હોય તો લખજો એટલે તમને છે ને યાદ રહી જાય. બરોબર છે. આમ તો યાદ જ હોય બધાને 1 રૂપિયો 100 પૈસા. બરોબર. હવે છે 58. બરોબર. ચાલો આટલા પૈસા છે. 5800 પૈસા છે તેના રૂપિયા કેટલા થઈ જશે? રોલ નંબર 30. ચાલો સમાતું નથી એટલે ખાલી પૈસ દેખાય. બરોબર છે. 5800 પૈસાના રૂપિયા કેટલા થાય બેટા?
હા ચાલો 5800. 5800 પૈસા. 5800 પૈસા છે તેના રૂપિયા કેટલા થશે? 5800 રૂપિયા. 5800 રૂપિયા થઈ જાય. ઓ બાપા. નહીં 58 રૂપિયા 58. તું તો 5800 પૈસાના 5800 રૂપિયા દે ને તો હું પેલા તારી પાસે ચેન્જ કરાવવા આવું હો ભાઈ. આવું ને? તો 5800 પૈસાના રૂપિયા થઈ જાય 58 રૂપિયા, ખાલી 58 રૂપિયા, બરોબર છે? 5800 પૈસા એના બરાબર, બરોબર, એના બરાબર 5800 પૈસા, તો રૂપિયા કેટલા? તો કે 58 રૂપિયા જ, ખાલી 58 રૂપીસ, બરોબર છે? ઓકે, તો કોઈ લખતા હોય તો લખી લો. એક મિનિટ. લખી લો જે લખતા હોય. મિસ હવે ભૂસી નાખો. ઓકે બેટા. ચાલો, તો આપણને જે આ બાકી હોય તે લખી નાખજો. હાલો મિસ, આ કયું ચેપ્ટર ચાલે છે? હે? કયું ચેપ્ટર ચાલે છે? 10મું ચેપ્ટર ચાલે છે બેટા. 9મું ચેપ્ટર આખું પૂરું? 10મું 9મું નથી કરાયું, 8મું અને 10મું. આ એક્ઝામમાં 8 અને 10 છે બેટા. ઓકે, ચાલો તો હવે આ ઇરેઝ કરું બેટા. હવે ઇરેઝ કરું કે કોઈ હજી લખે છે? યસ મિસ. કોઈ લખતું નથી ને બેટા હવે? ના ના મિસ. ઓકે, ચાલો તો એના પછીનો નેક્સ્ટ દાખલો લઈએ આપણે, બરોબર છે? ઓકે મિસ. તો 1 રૂપિયાના પૈસા કેટલા બેટા? 1 રૂપિયાના પૈસા કેટલા? 1 રૂપિયાના પૈસા કેટલા એમ? હા, 100. વેરી ગુડ. 1 રૂપિયાના 100 પૈસા, બરોબર? તો એ બધા યાદ રાખવાનું કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. ઓકે, હવે એના પછી હા આપણે મિસ. જોઈએ તો ચાલો, કોઈ એવું નથી ને મિસ મારો એકેય વાર વારો નથી એવું કોઈ છે? નહીં મિસ. ઓકે, ચાલો તો હવે આપણે આગળ રોલ નંબર 34. યસ મિસ. ચાલો સૂચના વાંચો. પૈસામાં હું એક આમ સરસ પૈસામાં બેઠો નથી. રૂપાંતર કરો. હા, બોલો બોલો તો શું વાંચો? પૈસામાં રૂપાંતર કરો. હા, તો શું કરશું પેલામાં? ચાલો, એમ કીધું છે કે પૈસામાં રૂપાંતર કરો. તો જો તમને અડધું રૂપિયામાં આપ્યું છે ને અડધું પૈસામાં આપ્યું છે, તો એ રૂપિયાને પેલા તમારે પૈસામાં ફેરવી દેવાના, પછી બે ભેગું કરી દેવાનું, સરવાળો કરી દેવાનો, એટલે થઈ જશે બધા પૈસા. તો શું કરશું? 34. પેલા 200. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. 2 રૂપિયાના 200 પૈસા, વેરી ગુડ. અને વત્તા, બરોબર છે બોલ. વત્તા 5. 5 છે? ના મિસ 50 છે. હા, 50 છે. તો શું કરશું? 2 રૂપિયાની જગ્યાએ સીધું જ, હવે કે સૂત્ર ઘડીએ ઘડી લખવાની જરૂર નથી કે 1 રૂપિયો 100 પૈસા, બરોબર? સીધું જ 2 રૂપિયા છે ને એની જગ્યાએ તમારે લખી દેવાનું 200 પૈસા, બરોબર છે? 200 પૈસા અને આ 50 પૈસા, તો અહીં લખી દેવાનું વત્તા 50 પૈસા, બરોબર છે? વત્તા 50 પૈસા, બરોબર? 200 પૈસા વત્તા 50 પૈસા, તો 200 પૈસા વત્તા 50, તો 200 વત્તા 50 કર્યું તો કેટલા થાય? 250. વેરી ગુડ. તો 200 વત્તા 50, સીધું આવડે તો સીધું, નહીતર પછી ઊભો તમારે સરવાળો કરવાનો. આ 0 ના 0, આ 5 ના 5 ને 2 ના 2, તો 200 પૈસા વત્તા 50 પૈસા એટલે 250 50 પૈસા, બરોબર? પૈસા. 250 પૈસા. ચાલો લખી લો, પછી બાજુનો દાખલો કરજો. 8 રૂપિયા 20 પૈસા, બરોબર છે? ચાલો લખી લો, 2 રૂપિયા 50 પૈસાનું 200 પૈસા વત્તા 50 પૈસા. 200 પૈસા વત્તા 50 પૈસા, તો 250 પૈસા. ચાલો એના પછીનો કરશે બધા દાખલો.
ચાલો લખાઈ ગયો. તો અહીં કીધું છે 8 રૂપિયા 20 પૈસા. ચાલો એ આપણે લખીએ 8 રૂપિયા 20 પૈસા. આપણે બીજો દાખલો સ્ક્રીન ઉપર જ કરીએ. 8 રૂપિયા 20 પૈસા. તો 8 રૂપિયા અને 20 પૈસા. ચાલો કેમ આવશે દાખલો કયો છે મને? રોલ નંબર 11. ચાલો રોલ નંબર 11. મિસ ચાલો 8 રૂપિયાના પૈસા કેટલા થશે? મિસ પહેલાનો દાખલો શું હતો? પેલો તો કીધો 2 રૂપિયા ને શું હતું? 2 રૂપિયા 50 પૈસા હતા. મેં રાખ્યું તો ખરું કે તમે લખી લો. 200 પૈસા વત્તા 50 પૈસા. તો 200 પૈસા વત્તા 50 પૈસા ઉમેરીએ એટલે 250 પૈસા આવે. ચાલો આમાં શું આવશે? 8 રૂપિયા 20 પૈસામાં રોલ નંબર 11. હા મિસ. ચાલો 8 રૂપિયાના પૈસા કેટલા થઈ જશે બેટા? 8 રૂપિયાના પૈસા 8 રૂપિયાના પૈસા કેટલા થાય? રોલ નંબર 11. 8 રૂપિયાના પૈસા કેટલા બેટા? ચાલો રોલ નંબર 15. 8 રૂપિયાના પૈસા બેટા. રોલ નંબર 15. 8 રૂપિયાના પૈસા કેટલા થશે બેટા? હે? ચાલો રોલ નંબર 20. 1 રૂપિયો 100 પૈસા. તો 8 રૂપિયા 1 રૂપિયો બરાબર 800 રૂપિયા. વેરી ગુડ. 1 રૂપિયો 800 પૈસા. તો નથી યાદ રહેતું બેટા? 1 રૂપિયો 100 પૈસા. તો 8 રૂપિયા 800 પૈસા. બરોબર. અને 20 પૈસા ઉમેરી દેવાના. આપણે એટલા છે 20 પૈસા ઉમેરી દેવાના. બરોબર. તો 800 ને 800 વત્તા 20 કરીએ તો કેટલા થાય? માઇક મ્યુટ કરો બેટા. 800 વત્તા 20 તો કેટલા થાય? 800 વત્તા 20 તો કેટલા થાય બેટા? 800 વત્તા 20 નો આવડે તો અહીં સાઈડમાં આવી તો સરવાળો કરી દેવાનો. અહીંયા એકમ નીચે 820. હા તો આ 20 ને મીંડું આ બગડો ને આટલો બેનો સરવાળો. તો 820. હા 820 પૈસા. તો સાવ સેરા દાખલા છે બેટા. કાંઈ દાખલામાં છે જ નહીં. બહુ ઈઝી છે. ચાલો 11 રૂપિયા 70 પૈસા શું થશે? કયો જોઈ મને. ચાલો આ દાખલો લખતા હો તો લખી લ્યો. 8 રૂપિયા 20 પૈસા. હું પછી તમને સેન્ડ તો કરીશ જ. 800 પૈસા વત્તા 20 પૈસા. તો 820 પૈસા. ચાલો હવે અહીંયા છે 11 રૂપિયા 70 પૈસા. શું કરશું? ચાલો આ લખાઈ ગયો બધાને? આ લખાઈ ગયો બેટા? હા મિસ. ઓકે. તો હવે આપણે બીજો દાખલો એના પછીનો કરો છો. 11 રૂપિયા 70 પૈસા. ચાલો 11 રૂપિયા 70 પૈસા. શું કરશું? 11 રૂપિયા 70 પૈસા. ચાલો અહીંયા 8 ની જગ્યાએ 11 અને અહીંયા 70. ચાલો ચાલો અહીંયા રૂપિયા 11 આપ્યો. 11 રૂપિયા ચાલો 11 રૂપિયા અને 70 પૈસા. ચાલો તો 11 રૂપિયાના પૈસા કેટલા થઈ જશે? ચાલો રોલ નંબર 17. રોલ નંબર 17. 11 રૂપિયાના પૈસા કેટલા થઈ જશે? હા મિસ. 11 રૂપિયાના પૈસા કેટલા થાય બેટા? 4 રૂપિયાના મિસ 1. એક થઈ જાય. 11 માંથી એક થઈ જાય. 1 રૂપિયો 100 પૈસા. તો 11 રૂપિયા કેટલા પૈસા થઈ જાય? 1100. હા તો કેમ યાદ નથી રહેતું? સૂત્રો લખી નાખજો 10-10 વાર. આજો 1 રૂપિયો 100 પૈસા. તો 11 રૂપિયા 1100. બરોબર. 1100 પૈસા. 1 રૂપિયો 100 પૈસા યાદ રાખવાનું. 1100 પૈસા અને 70 પૈસા તો એમને એમ છે. તો આ બેનો સરવાળો કરો તો કેટલો આવશે? ચાલો રોલ નંબર 17. 1100 વત્તા 70 તો કેટલા થાય? 1100 વત્તા 1170. હા તો 1170. આ એકમ દશક છે તો અહીંયા એકમ દશક ની નીચે એકમ દશક 0 0 કરો એટલે 70 એમને એમ દે. 1170 પૈસા. ચાલો એના પછી આ લખતા હો તો લખી લ્યો. એના પછીનો દાખલો જે સાથે સાથે કરતા એને આવડી જશે. ચાલો 44 રૂપિયા ને 80 પૈસા. ચાલો 44 રૂપિયાના પૈસા કેટલા થઈ જશે? ચાલો આ લખતા હો તો લખી લ્યો પેલા.
ચાલો લખાઈ ગયું. હા મિસ. ઓકે તો ચાલો એના પછી લખો 44 રૂપિયા 80 પૈસા. ચાલો 44 રૂપિયા 44 કરી દો 44 રૂપિયા અને અહીંયા 80 પૈસા. ચાલો 44 પૈસા 44 રૂપિયા અહીંયા બરોબર અને અહીંયા 80. ચાલો ચાલો અહીંયા રૂપિયાની જગ્યાએ 44 રૂપિયા અને અહીંયા 80 પૈસા. બરોબર તો 44 રૂપિયાના પૈસા કેટલા થઈ જશે બેટા? ચાલો 44 રૂપિયાના પૈસા કેટલા થશે? રોલ નંબર 30. 4400 ચડાવી દેવાના બરોબર. 2 મીંડા ચડાવી દો એટલે પૈસા થઈ ગયા એટલું યાદ રાખવું. હવે 4400 પૈસા વત્તા 80 પૈસા તો કેટલા થશે? ચાલો રોલ નંબર 30. ચાલો રોલ નંબર 30 15. ચાલો જવાબ આપો. રોલ નંબર 23. 4480 પૈસા. વેરી ગુડ 4480. એકમ દશક તો આ એકમ ને દશક માં 44 ની બાજુમાં તો 0 0 છે એટલે 80 ના 80 ને 44 ના 44 સરવાળો કરો તો ઈ જ આવશે બરોબર. ઓકે ચાલો લખતા હો તો લખી લો. હા ચાર દાખલા 2 કરાવી દો. ચાલો લખાઈ ગયું તો એના પછીનો. હા મિસ લખાઈ ગયું. ઓકે બેટા ચાલો. ઓકે ચાલો એના પછીનો આપણે આ કર્યા દાખલા. એના પછી ચોથો. ચાલો ચોથા પ્રશ્નમાં જ 1 થી 1 2 3 4 છે. ચોથામાં જ 1 2 3 4 છે. ચાલો એના પછી રોલ નંબર 20. ચાલો વાંચો બેટા. રૂપિયા પૈસામાં રૂપાંતર કરો. રૂપિયા પૈસામાં રૂપાંતર કરો. ચાલો રૂપિયા પૈસામાં રૂપાંતર કરવાનું છે. ચાલો બરોબર. રૂપિયા અને પૈસા 2 માં રૂપાંતર કરો. એકલું પૈસામાં આપ્યું છે. ચાલો તો રોલ નંબર 46 શું કરશું બેટા? શું મિસ? રૂપિયા પૈસામાં રૂપાંતર કરવાનું શું કરશું? મિસ તો મિસ જો મિસ મારે વચ્ચે કોઈ બોલે છે. વચ્ચે ન બોલો બેટા. ચલો મિસ એને 800 છે ને 840 મતલબ 800 રૂપિયા 8 રૂપિયા અને 40 પૈસા. વેરી ગુડ ખૂબ સરસ. 8 રૂપિયા અને 40 પૈસા. જો તમારે 100 કે 1000 જેટલા બોલાય ને આ સ્ટોપ થઈ જવાનું બરોબર. જો 840 તો પેલા 800 અલગ પાડી દેવાના બરોબર. અહીંયા 800 છે ને તો પેલા 800 અલગ પાડી દેવાના. જો 800 પૈસા વત્તા 40 પૈસા. શું સમજાય છે એટલું? 100 બોલાય ને આ સ્ટોપ થઈ જવાનું. શું થઈ જવાનું? 100 બોલાય અહીંયા સ્ટોપ થઈ જવાનું, ઊભું રહી જવાનું. તો 800 અલગ લખવાના 40 અલગ લખવાના. હવે 800 પૈસાના રૂપિયા કેટલા થાય? ચાલો 46. 800 રૂપિયાના 800 પૈસાના રૂપિયા કેટલા થાય? 800 પૈસાના 8 રૂપિયા. વેરી ગુડ. તો 8 રૂપિયા થઈ ગયું. 8 રૂપિયા અને આ 40 પૈસાના 40 પૈસા આમના તો 8 રૂપિયા 40 પૈસા. સમજાણું આ? ઓકે ઓકે હા મિસ સમજાઈ ગયું. વેરી ગુડ. હવે આપ્યું છે બીજો દાખલો છે 1990. ચાલો આ 1990 નું શું કરશું? 1990. ચાલો આપણે સ્ક્રીન ઉપર કરી દઈએ બરોબર. બીજો દાખલો 1990 પૈસા છે. શું કરશું? ચાલો બધા જાતે જ કરશે હો. ચાલો કરવા માંડો. 1900 અથવા 1900 તો અહીંયા 900 એ સ્ટોપ થઈ જવાનું. તો આપણે આને આમ લખી શકીએ કે 1900 થઈ ગયું. 90 છે ને એની જગ્યાએ 2 મીંડા લખી દીધા એટલા પૈસા ને વત્તા 90 પૈસા. સમજાય? તો હવે 1900 ના પૈસા છે જે 1900 પૈસા એના રૂપિયા કેટલા થઈ જશે? ચાલો રોલ નંબર 20 કેટલા થઈ જશે બેટા? રોલ નંબર 3. ચાલો રોલ નંબર 3 20 બોલવા માંડો. કેટલા થઈ જશે? યસ મિસ. ચાલો 1900 પૈસાના રૂપિયા કેટલા થઈ જાય બેટા? 1990. એમ નહીં, 1900 પૈસાના રૂપિયા કેટલા થાય? 1900 પૈસા કર્યા આપણામાંથી અલગ પાડ્યા.
1900 જુદા કર્યા અને 90 જુદા કર્યા તો 1900 પૈસા છે એના રૂપિયા કેટલા થઈ જાય? 19 રૂપિયા. વેરી ગુડ. તો 19 રૂપિયા અને 90 પૈસા. બરોબર છે? ઓકે, ચાલો લખતા હો તો લખી લ્યો ને, તો હું સેન્ડ કરીશ જ, અને આવડે જ છે બધાના દાખલા. માં ખાલી જવાબ લખીને મોકલી દઉં તો ચાલે એવું છે. ચાલે ને? કારણ કે આ દાખલા બહુ સહેલા. ચાલો લખતા જ જાઓ સાથે સાથે. પેલો લખી લીધો છે 800 + 40 વાળો લખી લીધો છે? ઓકે, લખાઈ ગયો એટલે બેટા? લખાઈ ગયું? બધાને લખાઈ હા ગયું? મિસ. ઓકે, હા હા. બીજા 2 દાખલા એમને એમ સેન્ડ કરીશ. પ્રેક્ટિસ કરજો ને તો હું કરાવીશ. હો, ઓકે ચાલો. આઈરેસ કરું ને બેટા? 800 પૈસા + 40 પૈસા તો 8 રૂપિયા 40 પૈસા. ઓકે ચાલો. તો આપણો લેક્ચર અહીં પૂરો થાય છે. બરોબર છે? આપણે હોમવર્ક બધાએ વ્યવસ્થિત રીતે હોમવર્ક કરવાનું રહેશે. બરોબર છે? ઓકે.